કે આ ખેડૂત છે, માલિક છે એની જમીનનો, બરોબર છે. એની જમીનમાં એને પૂછ્યા વગર આ ત્રણ પાઇપલાઇન અને બબે કેબલ એની કોઈ મંજૂરી લેતું નથી. ભાઈ જો રોકવાનો પ્રયાસ કરે તો અને મારા આગળ પૈસા હતા નહીં. આ તો બીજા આગળથી આ રેણાબાજી આગળથી ઉછીના લઈને મને શંકા પડી એટલે મેં મપાવી ને એટલે આ જગ્યા નીકળી. પછી મેં સાહેબોને જાણ કરી કે સાહેબ અમારી જમીન નીકળે છે અને આ જમીન અમારી તમે ખાલી કરી દો. તો એ લોકો ખાલી કરવા માંગતા નથી. એ એમ કહે છે કે તમે રાજીપે સમજી જાઓ. મેં એને કીધું મારા 2 છોકરાઓને કાયમી કરી દો. ટાટા કંપનીમાં અંદર 2 છોકરાઓને કાયમી કરી દો અને આ જમીન મારી જે દબાણલ છે એનું તમે જે મહિને ભાડું થતું હોય એ ભાડું આપો એટલે મને મંજૂર છે. તો એ લોકો એ માનતા નથી. એને કરવું નથી. તો હું કહું ભલે મારી જમીનમાં લાઈન પડી હોય, બરોબર, એટલે એ લોકો તમે પડી રહ્યો તો તમારી આગળ જમીન ખરાબ થવાની. એને કઈ કરવું જ નથી. એમ પૂગી ના કે માણસ શું કરે? સાહેબ પૂગી ના કીધું અમે પૂગી ના કે શું કરે? આ 24 કલાકમાં નહીં, આ એક ડે લાઈન લીકેજ થાય ને તો 35 ની અંદરમાં સાહેબ આમાં મીઠો જામી જાય છે.